કેમ છો મારું વાવથરા? ઘાણીનું સિંગ તેલ ખાતા ઘણા ગ્રાહક મિત્રોને ખ્યાલ નથી હોતો કે રિફાઇન્ડ ને ફિલ્ટર શું હોય છે. તો આજે હું તમને રિફાઇન્ડ અને ફિલ્ટર વચ્ચેનો તફાવત બતાવીશ. ઘણા ડબ્બા ઉપર તમે લખેલું જોયું હશે કે રિફાઇન્ડ અને ફિલ્ટર. ઉદય સિંગ તેલના ડબ્બા ઉપર તમને ડબલ ફિલ્ટર લખેલું દેખાશે. તો હું તમને બતાવું કે ડબલ ફિલ્ટર એટલે શું. મિત્રો, આ એક પહેલું ફિલ્ટર છે અને આ બીજું ફિલ્ટર છે. ઘાણીનું સિંગ તેલ પહેલા ફિલ્ટરમાં થઈને બીજા ફિલ્ટરમાં આવે. ફિલ્ટરમાં શું આવે છે? તો ફિલ્ટરમાં લોખંડની ડબલ પ્લેટો વચ્ચે કોટનના કપડા આવે છે. ફિલ્ટરમાં તેલને નોર્મલી પ્રેશરથી ધક્કો મારવામાં આવે છે ત્યારે બંને કાપડ વચ્ચે ગળાઈ અને તેલ ક્લીન થઈ જાય છે. આ તેલમાં મિત્રો કોઈ પણ પ્રકારની કેમિકલ પ્રોસેસ કરવામાં આવતી નથી. તમે જોઈ શકો છો લાઈવ કોટનના કપડામાં જ ગાળવામાં આવે છે નોર્મલી પ્રેશરથી. રિફાઇન્ડ પ્રોસેસ એટલે શું? કે રિફાઇન્ડ પ્રોસેસ એટલે મિત્રો બજારમાં મળતા 90% તેલ રિફાઇન્ડ હોય છે. રિફાઇન્ડ તેલમાં તમે જોઈ શકો છો કે આ છે કપાસિયાનું તેલ. કપાસિયાનો તેલનો તમે કલર જોઈ શકો છો. આને કેમિકલ પ્રોસેસ કરવામાં આવે છે. મિનિમમ આ તેલને 400 સેલ્સિયસ ગરમ કરી અને તેને એમાં અંદર કેમિકલ આવે છે અલગ અલગ વયના, જેવા કેમિકલ કે તેલને ક્લીન કરવા માટે, ધોવા માટે પાણી, મીઠું, કોસ્ટિક સોડા, સલ્ફર, પોટેશિયમ એસિડ અને અન્ય ખતરનાક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. ટોટલ પ્રક્રિયા થયા પછી તેલ માંથી અશુદ્ધિ નીકળી જાય છે અને તેલ એકદમ ક્લીન થઈ આવું શુદ્ધ થઈ જાય છે. તમે જોઈ શકો છો કે કપાસિયાનું તેલ જ્યારે નીકળે છે ત્યારે આવું લાલ હોય છે અને એમાં રિફાઇન્ડ પ્રોસેસ થાય એટલે એકદમ ક્લીન થઈ જાય છે. જો આટલી હેવી પ્રોસેસ થાય ત્યારે આવું લાલ ચોળ તેલ એકદમ ક્લીન વ્હાઇટ થઈ જાય છે. તો તમે વિચારી શકો છો કે હવે કયું તેલ ખાવું? ઉદય ઘાણીનું તેલ ખાવું કે રિફાઇન્ડ તેલ ખાવું? મિત્રો, જ્યારે ઘાણીમાંથી તેલ નીકળે છે ત્યારે તેલ આવું કાચું હોય છે. એને તેલને સિંગલ ફિલ્ટર કરી અને પછી ડબલ ફિલ્ટર કરવામાં આવે છે. ડબલ ફિલ્ટર થયા પછી તેલ આવું ક્લીન થઈ જાય છે. તો આજે જ ઉદય ઓઇલ મિલની મુલાકાત લો તથા ઉદય ઓઇલ મિલના સ્ટોર ઉપરથી ઉદય ઘાણીનું 100% શુદ્ધ સિંગ તેલ તમે મેળવી શકો છો, એ પણ ફ્રી હોમ ડિલિવરી. મિત્રો, રોગ ઘર કરે એ પહેલા રિફાઇન્ડ તેલને ઘરની બહાર કરો અને શુદ્ધ ખાઓ અને આવનારી પેઢીને બચાવો.